ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. હવે આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. આ એસપીસીસી વિષય છે એને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચેલો છે. પ્રથમ ભાગ છે એને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર તરીકે ઓળખીએ છીએ અને પછીનો જે વિભાગ 2 છે એને આપણે સેક્રેટરી પ્રેક્ટિસ તરીકે ઓળખીએ છીએ. હવે અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે સેક્રેટરીનો અર્થ અને તેના જુદા જુદા પ્રકારો છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી હતી. સેક્રેટરી કેટલા પ્રકારના આવે છે, રાજકીય સેક્રેટરીની વાત કરી હતી, ખાનગી સેક્રેટરીની વાત કરી હતી, બરાબર, વિવિધ પ્રકારના મંડળના સેક્રેટરીઓની વાત કરી હતી અને કંપની સેક્રેટરીની વાત કરી હતી. અને એની અંદર આપણે કંપનીના સેક્રેટરીનો અર્થ અને કંપનીની અંદર 2 સેક્રેટરી હોય છે, એક સામાન્ય સેક્રેટરી અને બીજો વહીવટી સેક્રેટરી. એના કાર્યો શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે આ ચેપ્ટર ભણી ગયા પછી આપણે ચેપ્ટર નંબર 2 જે છે એટલે કે કંપની સેક્રેટરી, બરાબર, સ્પેસિફિક આનું નામ જ છે કંપની સેક્રેટરી. તો સ્વાભાવિક છે કે હવે આપણે જે ચર્ચા કરવાની છે આ ચેપ્ટર અંતર્ગત એમાં કંપનીની અંદર જે સેક્રેટરી છે એની આપણે વિશેષ ચર્ચા કરવાની છે. કંપનીમાં સેક્રેટરી છે એ શું કહેવાય આપણે ભણી ગયા, બરાબર, કે કંપનીની અંદર જે કાયદેસરની લાયકાત ધરાવતો હોય અને જેને અન્ય મંત્રી અને તંત્રીય ફરજ નિભાવવા માટે જે વ્યક્તિને નિમવામાં આવે અને કંપની વતી પત્ર વ્યવહાર કરે, કંપની વતી બીજા કોઈ રહસ્યો જાળવી રાખવાનું કામ કરે વગેરે જેવા કાર્યો કરે એને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. આ આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે કંપનીનો અર્થ, સેક્રેટરીનો અર્થ અને તેના જુદા જુદા પ્રકારોની અંદર ભણી ગયા. હવે આપણે આ વિષયની અંદર માત્ર સેક્રેટરી શું છે એની ચર્ચા નથી કરવાની, પણ સેક્રેટરી બનવા માટે કઈ કઈ લાયકાતો તમારી પાસે હોવી જોઈએ, બરાબર, સેક્રેટરીને કંપનીમાં કેવું સ્થાન મળેલું છે, કેટલું મહત્ત્વનું સ્થાન મળ્યું છે એની પણ ચર્ચા કરવાની છે. કેટલા સૌથી ઉપરના જે વ્યક્તિઓ છે કંપનીની અંદર, એમ કહીએ કે સૌથી ઉપર જે વ્યક્તિઓ હોય એમાં કંપની સેક્રેટરીનો પણ સમાવેશ કરવામાં આવે છે. તમે શબ્દો સાંભળ્યા હશે, કે CEO શબ્દ સાંભળ્યો હશે, MD મેનેજિંગ ડિરેક્ટર, બરાબર, CFO ચીફ ફાઇનાન્શિયલ એક્ઝિક્યુટિવ વગેરે જેવા જે પદો છે કંપનીની અંદર એ ખૂબ જ ઊંચા દરજ્જાના પદો છે. અને ત્યાં નીતિ વિષયક નિર્ણયો કેવી રીતે લેવા, કંપનીનું સંચાલન કેવી રીતે કરવું, કંપની વતી યોગ્ય નિર્ણયો કેવી રીતે લેવા વગેરે અંગે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અને સેક્રેટરી બનવા માટે આપણે એની ચર્ચા કરીશું કે સેક્રેટરી બનવા માટે કેટલા ગુણો હોય છે, એટલે કેવો હોવો જોઈએ, બરાબર. દેખાવે એમ નહીં કે રંગરૂપની અંદર એવી વાત નથી, પણ એની અંદર પર્સનાલિટી કેવી છે, એનું વ્યક્તિત્વ કેવું છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. અને સેક્રેટરીની લાયકાત વિશે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત ઘણા બધા મુદ્દાઓ છે જ્યાં કંપનીની અંદર સેક્રેટરી શું કામ કરે છે, કેવી રીતે કામ કરવાનું છે, એની પાસે કેટલી સત્તાઓ છે, એની કેટલી ફરજો છે, એની જવાબદારી છે વગેરેની અંદર આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, બરાબર. વિગતવાર અભ્યાસ આપણે એની કરીશું. પણ આપણે સૌપ્રથમ પહેલું પ્રશ્ન નંબર 1 પહેલો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો એમાં આપણને પ્રશ્ન આવો છે કે સેક્રેટરીની લાયકાતો વિશે ચર્ચા કરો, બરાબર, સેક્રેટરીની લાયકાતો વિશે ચર્ચા કરો. હવે આ સ્વાભાવિક વસ્તુ છે કે કોઈપણ કંપનીની અંદર તમે મુખ્ય હોદ્દા પર હો તો સ્વાભાવિક પ્રમાણે તમારી પાસે નિશ્ચિત કરાયેલી લાયકાત હોવી જોઈએ. જો આ નિશ્ચિત કરેલી લાયકાત તમારી પાસે ન હોય તો તમે જે તે કંપનીની અંદર સેક્રેટરી બનવા માટે ગેરલાયક ઠરો છો, બરાબર. એટલે સેક્રેટરી બનવા માટે નિશ્ચિત પ્રકારની લાયકાત છે તમારી પાસે હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે પહેલા મુદ્દાની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીશું, બરાબર. હવે શૈક્ષણિક લાયકાત શું છે? જો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા આ એક સંસ્થા છે. આ સંસ્થાની અંદર સેક્રેટરી, કંપની સેક્રેટરીનો અભ્યાસ કરી શકાય છે, જેને ટૂંકમાં ICSI તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા તરીકેનો ઓળખવામાં આવે છે. હવે આ જે સંસ્થા છે આ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સંસ્થા છે અને આ સંસ્થાનું કામ એ છે કે કંપની સેક્રેટરી અંતર્ગત એના નિયમો બનાવવાનું અને કંપની સેક્રેટરીનો અભ્યાસ પૂરો કરે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવાનું કામ છે, બરાબર. એટલે એક શૈક્ષણિક સંસ્થા પણ છે અને સાથે સાથે એક કાયદાકીય સંગઠન પણ છે. નું પ્રમાણપત્ર હોવું જોઈએ, બરાબર. ફરજિયાત પ્રમાણે ICSIનો અભ્યાસ કરેલો હોય એનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ, તો જ તમે કોઈ કંપની અંદર સેક્રેટરી બની શકો છો, બાકી સેક્રેટરી બની શકતા નથી. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ અનુસાર સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેણે દસ્તાવેજો બનાવવા અને કરારો ઘડતરમાં મદદરૂપ બને છે, બરાબર. હવે શું કીધું છે? કંપની ધારાની જોગવાઈ અનુસાર. કંપની ધારો એટલે કંપનીનો કાયદો એવો અર્થ થાય,
બરાબર. કંપની ચલાવવા માટે જે કાયદો જોતો હોય એનો અર્થ વાહન ચલાવવા માટે RTO એક્ટ છે, બરાબર. વાહન તમારે ચલાવવું હોય તો એના માટેના નિયમો છે. કેવા નિયમો કે 18 વર્ષની ઉંમર વધી જાય પછી તમે વાહન ચલાવી શકો. વાહન ચલાવવા માટે તમારી પાસે સ્પેસિફિક લાયસન્સ હોવું જોઈએ, બરાબર. આ ઉપરાંત રોડ હોય તો રોડની હંમેશા ડાબી સાઈડ ચાલવું જોઈએ, બરાબર. જ્યાં ત્યાં ક્રોસિંગ આવતો હોય ત્યાં ઊભું રહેવું જોઈએ. જો સિગ્નલ હોય રેડ તો એનો તમારે રાહ જોવી પડે કે ક્યારે ગ્રીન સિગ્નલ થાય, ક્યારે તમે ઇન્ડિકેટર આપો છો, વગેરે વસ્તુ જે વાહનો ચલાવવા માટેનો કાયદો હોય તો કંપની તો ખૂબ મોટી વસ્તુ છે, બરાબર. તો કંપની ચલાવવા માટે કંપનીનો કાયદો છે એ કંપની ધારો 2013નો છે. કંપની ધારો 2013, એટલે કંપનીનો કાયદો 2013 તરીકે ઓળખવામાં આવે છે. તો આ કંપની ધારાની અંદર પણ કોઈ વ્યક્તિએ જો કંપની સેક્રેટરી બનવું હોય તો ત્યાં લખ્યું છે કે ICSI નું પ્રમાણપત્ર અનિવાર્ય છે, બરાબર. કોઈ પણ કંપનીની અંદર કંપની સેક્રેટરી બનવા માટે ICSI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, બરાબર, એનું પ્રમાણપત્ર તમારી પાસે હોય અને તમે એનું પ્રમાણપત્ર પાસ કરી અને મેળવેલું હોય તો જ તમે કોઈ કંપની અંદર સેક્રેટરી બની શકો છો. એટલે ફરજિયાત પ્રમાણે જે કોઈ વ્યક્તિએ કંપનીમાં સેક્રેટરી બનવું હોય એની પાસે ICSIનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ પહેલી લાયકાત શૈક્ષણિક દ્રષ્ટિ વાત કરીએ. નંબર 2, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, બરાબર. હવે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. તે જ શેર હોલ્ડરો વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય છે. આ બધું તો જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. હવે જોવાની અંદર કે ભાઈ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન શા માટે જરૂરી છે, બરાબર. હવે કંપની છે એનું કામ શું છે કે કોઈ પણ કંપની હોય તો સામાન્ય રીતે વાત કરો કે કંપની પાસે 1 કરોડ રૂપિયાની મૂડી છે, બરાબર. આ મૂડી ક્યાંથી આવી હોય? જાહેર જનતા પાસેથી, બરાબર, એટલે કે શેરધારક પાસે. હવે આ જે શેરધારકો છે એ કંપનીની અંદર શેર સ્વરૂપે મૂડીનું રોકાણ કરે અને એ પૈસાનો ઉપયોગ કંપની કરી અને ધંધાકીય પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરે, બરાબર. એમાંથી જે પણ નફો રળે એ પાછો વળતર સ્વરૂપે શેર હોલ્ડરનો પાછો આપવામાં આવે. આ પ્રકારની આખી વ્યવસ્થા હોય. હવે જ્યારે રોકાણ કરનારાઓ અલગ છે, બરાબર, કારણ કે કંપનીની અંદર જે શેર રોકે છે એ હજારો લોકો હોઈ શકે, લાખો લોકો હોઈ શકે. તો એક સામટા લાખો લોકો વહીવટ કરે તો એ શક્ય છે નહીં. વહીવટની અંદર ગરબડ ગોટાળા થઈ જાય. એટલે એના માટે થઈ અને કંપનીમાં વહીવટ કરવા માટે થઈ અને સંચાલકો નિમવામાં આવે, બરાબર. હવે આ સંચાલકો કામ શું છે? કંપનીની અંદર યોગ્ય વહીવટ કરવો અને કેવી રીતે આર્થિક પ્રવૃત્તિને ગતિમાન કરવી વગેરે અંગે કામકાજ કરે છે. હવે જ્યારે આ સંચાલકો છે એમની પાસે પૈસા છે કોના? શેર હોલ્ડરોના, અને એમને અધિકાર મળે છે કે શેર હોલ્ડરનો જે પૈસા છે એ કંપનીના હિત માટે ઉપયોગ કરે. હવે કંપનીના હિત માટે ઉપયોગ કર્યો છે કે નહીં એનો આપણને ક્યારે ખ્યાલ આવે કે જ્યારે કંપનીની અંદર જે પણ નાણાકીય વ્યવહાર થયો હોય એની નોંધ રાખવામાં આવે, બરાબર. અને એ નોંધ પણ કેવી હોવી જોઈએ? કંપની ધારાના કાયદાની જોગવાઈ પ્રમાણે હોવી જોઈએ. હવે આ જે નોંધ રાખી છે એટલે કે હિસાબો રાખ્યા છે એ હિસાબોની તપાસ કરવાની જવાબદારી પણ કોની છે? કંપની સેક્રેટરીની છે, બરાબર. તો કહી શકાય કે કંપનીની અંદર જે પણ હિસાબો રાખ્યા છે એના પર દેખરેખ રાખવાની, એના કાયદાઓ જે છે એ મુજબ હિસાબો રાખ્યા છે કે નહીં, અને જે હિસાબો રાખ્યા છે એનું સમયસર ઓડિટ થાય, બરાબર. હવે આ ઓડિટ થઈ જે હિસાબો તૈયાર થયા છે એ પણ હિસાબો જે તે કંપનીની અંદર શેર હોલ્ડરો છે એમની સભા બોલાવી અને એમની સમક્ષ રાખવાના કે જો તમે આટલા પૈસા આપ્યા હતા, આટલા પૈસાનો ઉપયોગ કર્યો અને એમાંથી આટલો નફો થયો, આ તમને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચીએ છીએ. આ વગેરે અંગેની ચર્ચા કરવા માટે, કારણ કે પ્રાથમિક જ્ઞાન તો જોઈએ ને હિસાબનું, બરાબર, કે કેટલા પૈસા ક્યાંક આપવા, કેવી રીતે ક્યાં હિસાબો રાખવા અને તપાસ કેવી રીતે કરવી હિસાબોની, બરાબર. એના માટે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું ખૂબ જ અનિવાર્ય છે, બરાબર. આગળ નંબર 3ની વાત કરીએ, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, બરાબર. કાર્યાલય સંચાલન એટલે જે કંપનીનો વહીવટી વિભાગ હોય એની અંદર વિવિધ પ્રકારના કાર્યો થતા હોય, એની અંદર કર્મચારીઓ માર્ગદર્શન આપવું, જરૂર પડે ત્યાં મોટિવેશન આપવું, બરાબર, વગેરે જે પ્રવૃત્તિ છે, કોઈને કાર્ય સોંપવું, જવાબદારી અંગે ભાન કરાવવું વગેરે પ્રવૃત્તિ છે. એના માટે થઈ અને હિસાબી પ્રવૃત્તિનું જ્ઞાન હોવું જોઈએ. તો કાર્યાલયનો વડો સેક્રેટરી છે કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન જરૂરી છે, બરાબર. હવે કંપનીની અંદર જે વહીવટી વિભાગ છે, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, માર્કેટિંગ વિભાગ હોય, બરાબર, એટલે કે બજાર વિભાગ હોય, આ બધા વચ્ચે કાર્યોની સોંપણી કરવી, વહેંચણી કરવી વગેરે અંગે સેક્રેટરી પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
આ ઉપરાંત રોજબરોજના કાર્યોમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ સેક્રેટરીની બહુ મોટી ભૂમિકા છે. બરાબર, રોજબરોજ કંઈક જે કંઈ પ્રશ્નો ઊભા થતા હોય નાના મોટા, બરાબર, કોઈ પણ જગ્યાએ થતા હોય, કોઈ પણ ધંધાકીય હોય કે પછી ઘર હોય, તો સ્વાભાવિક રીતે નાના મોટા પ્રશ્નો તો ઊભા થતા જ હોય છે. આ પ્રશ્નોને સરળતાથી હલ કરવો, એનો ઉકેલ લાવવો, એ પણ કામ કોનું છે? કંપનીના સેક્રેટરીનું. હવે ચોથી લાયકાત આગળ, સભા સંચાલનનું જ્ઞાન. હવે સભા એટલે મિટિંગ, બરાબર. હવે સામાન્ય રીતે કંપનીની અંદર જે પણ કંપનીના શેર હોલ્ડરો છે, એટલે કે કંપનીની અંદર નાણાં રોકેલા છે એ લોકો, આ ઉપરાંત કંપનીની અંદર જે લોકો સંચાલકો છે, કંપનીનું જે મુખ્ય વહીવટી કરતા વ્યક્તિઓ છે એ કંપનીના સંચાલકો કહેવાય, એટલે કે સંચાલક મંડળ. હવે એમની પણ સભા બોલાવવી પડે કંપનીની અંદર. સંચાલકોની સભા ઉપરાંત કંપનીની અંદર શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે, મિટિંગ કહેવાય. અને પછી ડિબેન્ચર હોલ્ડરોની મિટિંગ છે. પછી કંપનીએ કોઈની પાસેથી નાણાં ઉછીના લીધા હોય, તો નાણાં ઉછીના લીધા છે એમાં જે વ્યક્તિઓએ કંપની નાણાં ઉછીના આપ્યા છે એવા લેણદારો કંપનીના, એમની પણ સભા બોલાવવી પડે. તો આ સભા બોલાવી, એનું આયોજન કરવું, બરાબર, એનું સંચાલન કરવું વગેરે અંગે જે માહિતી હોવી જોઈએ કે કેવી રીતે કાર્ય કરવું, એનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. આ ઉપરાંત જો કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પૂરી થાય પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. બરાબર. હવે એની અંદર જો કેટલીક ફરજો આપી છે કે સભાની નોટિસ એટલે સભામાં હાજર રહેવા માટે આમંત્રણ આપતો પત્ર. પછી એજન્ડા એટલે જે આમંત્રણ હોય એની અંદર લખ્યું હોય કે સભાની અંદર આટલા કાર્યો કરવાના છે, એને એજન્ડા તરીકે ઓળખવામાં આવે. પછી મિનિટ્સ એટલે સભામાં જે કાર્ય થયું હોય એની નોંધ, એને મિનિટ્સ તરીકે ઓળખાય. પછી કોરમ, સભામાં હાજર રહેલા સભ્યોની સંખ્યાને કોરમ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રોક્સી વગેરેની જોગવાઈનું પાલન કરવામાં આવે છે. બરાબર. વગેરે જે જોગવાઈ છે એ કંપનીમાં જ્યારે સભા બોલાવાય ત્યારે કંપની સેક્રેટરીને એનું જ્ઞાન હોવું આવશ્યક છે. એના પછી 5મો મુદ્દો, વિવિધ કાયદાઓનું જ્ઞાન. બરાબર. હવે કંપનીની અંદર કંપની સેક્રેટરી છે એ કાયદાકીય સલાહકાર તરીકે મળે છે. બરાબર. એટલે કાયદાકીય સલાહકાર છે એટલે કંપનીને લગતા જેટલા પણ કાયદાઓ છે એનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. એક તો સૌપ્રથમ પહેલાં કંપની ધારા 2013નું, સેબીનું, બરાબર, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, એનું જ્ઞાન હોવું જોઈએ. પછી ભારતીય કરારના કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. વેચાણ કરારનું જ્ઞાન હોવું જોઈએ. ભારતીય કરાર ધારા, જેને કહેવામાં આવે છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, એનું પણ જ્ઞાન હોવું જોઈએ. હમણાં અત્યારે જીએસટી ચાલે છે તો જીએસટીનું પણ જ્ઞાન હોવું જોઈએ, કેવી રીતે એની અંદર રકમો ભરવાની હોય વગેરે વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર. જેથી કરી અને કંપની કોઈ એવી કાયદાકીય સમસ્યાની અંદર અટવાય તો એવા સમયે કાયદાનું જ્ઞાન પૂરેપૂરું હોય તો એ વ્યક્તિ છે, એટલે કે સેક્રેટરી છે, એ કંપનીને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે માર્ગદર્શન આપી અને જે તે ઉકેલ હોય એ આપી શકે છે. બરાબર. એના માટે કાયદાકીય વ્યવસ્થાનું જ્ઞાન હોવું સેક્રેટરી પાસે ખૂબ જ મહત્ત્વનું છે. લાયકાત નંબર 6, આર્થિક અને રાજકીય પ્રભાવનું જ્ઞાન. આમાં શું કહે છે કે કંપની સમાજમાં જ અસ્તિત્વમાં આવે છે અને સમાજનો જ એક ભાગ છે, સ્વાભાવિક વસ્તુ છે. બરાબર. એક ગ્રાહક છે કે કોઈ પણ માણસ વ્યક્તિ છે એક સમાજનો જ ભાગ છે અને કંપની પણ સમાજનો જ ભાગ છે. બરાબર. સમાજ ન હોય તો કંપનીનું અસ્તિત્વ જ ના હોય. બરાબર. એટલે સમાજ છે એટલે જ કંપનીનું અસ્તિત્વ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલા છે. તેથી સેક્રેટરીએ પ્રવર્તમાન પ્રવાહની માહિતગાર રહીને, બરાબર, હાલની અંદર સમાજની અંદર શું પ્રવૃત્તિ ચાલી રહી છે, કેવી અસરો છે, બરાબર, મહામારી જે બીમારીઓ આવતી હોય એવા સમય જોવું પડે કે કંપની કેટલું ઉત્પાદન કરે, કેટલું નહીં, બરાબર, વગેરે વસ્તુનો ખ્યાલ રાખવો પડે. કદાચ એવું બને કે સમાજના લોકોની કદાચ અમુક વસ્તુમાં રુચિ ઘટી જાય તો એવા સમયે જે તે કંપનીનું ઉત્પાદન છે એ ઘટાડવું પડે. બરાબર. કાં તો પછી એનું બજાર પર થોડું નિયંત્રણ લાવી અને એને વધારો કરવો પડે, માંગ એની વધારવી પડે વગેરે જેવી કાર્યવાહી છે એની અંદર કરવાની છે. તેથી સેક્રેટરીએ પ્રવર્તમાન પ્રવાહની માહિતગાર રહીને પલટાતા પ્રવાહોની વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. બરાબર. જરૂર પડે ત્યાં જે પણ કંપની ઉત્પાદન કરતી હોય એના જે સાધનો છે કે જેનું ઉત્પાદન છે કે જે કોઈ પ્રોડક્શન કરતા હોય એ વસ્તુની માંગ વધારવી જોઈએ. બરાબર. અને કેવી રીતે વધે એના માટે થઈ અને સંચાલક મંડળને જરૂર પડે ત્યારે એને સલાહ આપવાની છે. બરાબર. એટલે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિની અંદર ઘણીવાર ફેરફાર આવતો હોય છે, બદલાવ આવતો હોય છે. બરાબર. ક્યારેક એવું હોય કે સમાજની અંદર કે બજારની અંદર મંદીનું વાતાવરણ થઈ જાય ઊભું. બરાબર. તો તમે જે વસ્તુ બનાવેલી છે એ વેચાય પણ નહીં. તો આવા સમયે યોગ્ય માર્ગદર્શન સેક્રેટરી છે કંપનીના સંચાલક મંડળને આપે અને સંચાલક મંડળ છે એ સમસ્યામાંથી બહાર આવી શકે. બરાબર. તો એનું પણ જ્ઞાન એની પાસે હોવું જરૂરી છે. એના પછી 7મી લાયકાત છે એ સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન છે.
બરાબર. આ સાંપ્રત સમસ્યાઓ શું છે? સેક્રેટરીએ પ્રવર્તમાન પ્રવાહ અને સાંપ્રત સમસ્યાઓ, પ્રવર્તમાન પ્રવાહ અને સાંપ્રત એટલે કે છે હાલની અંદર, બરાબર, રાજકીય રીતે હોય કે કાયદાકીય રીતે હોય, કોઈ પણ અન્ય રીતે ક્યાંય ફેરફારો થતા હોય, બરાબર, તો એ ફેરફારોને સમજી વિચારી અને તરત જ કંપનીનો જે સેક્રેટરી છે એ સંચાલક મંડળને સલાહ આપે કે આવા ફેરફારો થઈ રહ્યા છે, કંપની માટે લાભદાયી નથી, બરાબર, વગેરે જેવી વસ્તુ છે. એટલે એનું ધ્યાન રાખવાનું છે. સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. આવી સમસ્યાઓનો ઉકેલ પરિસ્થિતિ અનુસાર સેક્રેટરીએ સંચાલકોને આપવો જોઈએ, બરાબર. જે કોઈ પ્રકારની સમસ્યાઓ નડી રહી હોય એના અંગે કદાચ ભવિષ્યમાં આવનારી હોય કે હાલની અંદર ચાલી રહી હોય એનો પૂરતો અભ્યાસ કરી અને દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ કે જેના આધારે થઈ અને કંપનીનો સેક્રેટરી છે એ કંપનીના સંચાલક મંડળ જે છે એને યોગ્ય સલાહ સૂચન આપી શકે અને જે કોઈ સમસ્યા આવી રહી છે એનું નિરાકરણ તાત્કાલિક લાવી શકે, બરાબર. આ ઉપરાંત ભવિષ્યમાં ઊભી થતી સમસ્યાઓ વિશે અગમચેતી રાખવી જરૂરી છે, બરાબર. શરૂઆતની અંદર કે ભાઈ હાલની અંદર કોઈ એવો બનાવ બનતો હોય તો ભવિષ્યની અંદર એ વસ્તુનું રિપીટેશન ના થાય એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે આ લાયકાતોની અંદર આપણે 8મા મુદ્દાની ચર્ચા કરીએ તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ તેમજ અન્ય ભાષાઓનું જ્ઞાન. હવે અત્યારે હાલની અંદર મોટાભાગે જે કંપનીનું કામ થતું હોય છે એ મોટાભાગે અંગ્રેજી ભાષાની અંદર થતું હોય છે. તો સૌપ્રથમ કંપની માટે અત્યારે હાલની અંદર અંગ્રેજી ભાષા એટલે કે ઇંગ્લિશ ભાષા ઉપર કામકાજ થતું હોય એટલા માટે સૌપ્રથમ પહેલાં શું હોય કે જે તે કંપનીનું સેક્રેટરી બને એની પાસે અંગ્રેજી ભાષા ઉપરનું સારું એવું પ્રભુત્વ હોવું જોઈએ, બરાબર. કોઈ કરારો કરવાના છે, કોઈ ઘડતરો કરવાના હોય, આ ઉપરાંત કોઈ સાથે વાટાઘાટ કરવાની હોય, આ ઉપરાંત અન્ય કોઈ બાબત માટે ચર્ચા વિચારણા કરવાની હોય તો ફરજિયાત પ્રમાણે કંપનીના અંદર જે કાર્ય થતા હોય એ અંગ્રેજી ભાષાની અંદર થતા હોય છે. એટલે સૌપ્રથમ પહેલાં તો જે તે વ્યક્તિ સેક્રેટરી બનવા માંગતો હોય એની પાસે અંગ્રેજી ભાષાનું પૂરતું પ્રભુત્વ હોવું અનિવાર્ય છે, બરાબર. ખાસ પ્રભુત્વ હું તો એમ કહું છું કે અંગ્રેજી ભાષા ઉપર એનો સારો એવો પ્રભુત્વ હાંસલ કરેલો હોય એ અનિવાર્ય વસ્તુ છે. એના વગર કંપની સેક્રેટરી બનવું અશક્ય બાબત છે. જોઈએ એમાં શું કહે છે કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે અને સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે, બરાબર. એટલે કે પત્ર વ્યવહાર કરવાનો છે. પત્રાચાર એટલે બરાબર ક્યાંકથી પત્ર મેળવવાનો હોય, એનો જવાબ આપવાનો, પાછો સામે પત્ર લખવાનો હોય, વગેરે જેવી બાબતો છે અંગ્રેજી ભાષામાં થતી હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરેલી હોવી જોઈએ, બરાબર. મહારત એટલે એકદમ એક્સપર્ટ લેવલનું નોલેજ અંગ્રેજીની અંદર હોવું અનિવાર્ય છે. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપનીઓ સાથે કાર્ય કરવાનું હોય છે, બરાબર. એવું બને કે એક કંપની છે એ 1 થી 2 દેશની અંદર હોય, 2 થી 3, 4 આપણે એને મલ્ટીનેશનલ કંપની કહીએ છીએ યાદ હોય તો, બરાબર. એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ 1 થી 5, 10, 15, 20, 25, 50 દેશોની અંદર કામ કરતી હોય તો જરૂરી નથી કે બધા દેશની અંદર અંગ્રેજી ભાષા એટલા જ પ્રમાણમાં ચાલતી હોય, બરાબર. ક્યાં કદાચ તમારે જર્મનીમાં કામ કરવું હોય તો જર્મન તમારે શીખવું પડે એટલું. તમારે કદાચ સાઉદી અરબમાં કુવૈત અથવા બાજુ કામ કરવું હોય તો એ બાજુ ત્યાંની લોકલ લેંગ્વેજ હોય તમારે શીખવી પડે. એની સાથે વાતચીત કરવાની હોય, કરારો કરવાના હોય, બરાબર. ધારો કે ઇન્ડિયાની કંપની હોય અને ધારો કે ફ્રાન્સની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ ચાલે છે તો એ ફ્રેન્ચ લેંગ્વેજ એને શીખવી ફરજિયાત છે, બરાબર. એ ફ્રેન્ચ લેંગ્વેજ ના શીખે ત્યાં સુધી કદાચ એવું બને કે ન આવડતી હોય ત્યાં સુધી એવું બને કે સામી કંપની અને ભારતની કંપની બંને વચ્ચે જ્યારે કરારો થતા હોય ત્યારે શું અંદર કન્ડિશનો છે, શું શરતો અંદર મૂકી છે એનો ખ્યાલ આવે નહીં. તો એની સમજવા માટે, એની સમજણ મેળવવા માટે અન્ય ભાષાઓનું પ્રભુત્વ પણ એટલું જ અનિવાર્ય છે, બરાબર. જો 1, 2 થી વધુ અંગ્રેજી સિવાયની વિદેશી ભાષાઓ સારી જાણતો હોય છે વ્યક્તિ એ ખરેખર કંપનીની અંદર સેક્રેટરી બને તો એ કંપની માટે ખૂબ જ સારી વસ્તુ છે. કારણ કે વિદેશી કંપનીઓ સાથે જે વ્યવહાર થતા હોય છે એની સમજણ માટે, એના કરારો, એના ઘડતર કઈ રીતે થાય છે એની સમજણ માટે થઈ અને ખૂબ જ જરૂરી છે. આના પછી 9મી જે લાયકાત છે એની વાત કરીએ તો જનસંપર્કનું જ્ઞાન. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, બરાબર. કંપનીની અંદર કંપનીના સંચાલકો છે, કંપનીના અધિકારીઓ છે, એના બીજા કર્મચારીઓ છે વગેરે સાથે એને વ્યવસ્થિત કામ પાર પાડવાનું હોય છે. એવું ના બને કે કંપનીની અંદર સેક્રેટરી છે અને કંપનીના લોકોને જ ઓળખતો નથી, બરાબર. એટલે કંપનીના લોકોને જો ઓળખે, કંપનીના કયા અધિકારી શું કામ કરે છે એની સાથે કેવી રીતે ટૂંકમાં એને એમની વચ્ચે થોડોક આત્મીય સંબંધ વિકસાવવાની વાત છે, બરાબર. એટલે જનસંપર્કનું જ્ઞાન હોય એટલે શું થાય કે કોઈ પણ વ્યક્તિને કાલ સવારે કંપની સામે કોઈ વિરોધ હોય, કોઈ એવો પક્ષ મૂકવો હોય, કોઈ સમસ્યા હોય તો ઉકેલ માટે તમે ડાયરેક્ટ કંપની સેક્રેટરી મળી શકો છો. કારણ કે કંપનીની અંદર કંપની સેક્રેટરી છે એ ખૂબ જ અગત્યનો અધિકારી છે, મુખ્ય અધિકારી તરીકે આપણે કહીએ છીએ.
જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળામાં કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી જનસંપર્કનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત અમુક સરકારી જે અધિકારીઓ છે કંપનીની અંદર, ધારો કે કંપની રજિસ્ટરની ઓફિસ છે, પછી કંપનીના વિવિધ પેટન્ટો છે, કંપનીના કોપીરાઇટ મેળવવાના હોય વગેરે અંગે જો સરકારી અધિકારીઓ છે એની સાથે જનસંપર્ક જ્ઞાન હોય, એમને ઓળખતા હોય, બરાબર, કે ભાઈ આ સેક્રેટરી છે, આ વ્યક્તિ છે, આવો છે, બરાબર, એના સંબંધો જે તરત ડેવલપ થઈ જતા હોય, બરાબર, કોઈની જોડે બેસે તો ફટાફટ વાતચીત કરતો તો લોકોને માન સન્માન આપે, એને બોલાવે, બરાબર, વગેરે જેવું જનસંપર્ક જ્ઞાન હોવું જોઈએ. જો એ જ્ઞાન હોય તો કાલ સવારે કદાચ કંપનીને કોઈ સરકારી અધિકારીઓ સાથે કે વિભાગો સાથે કામ હોય તો એ વિભાગો કે અધિકારીઓ સાથે જે કામ છે એની ઓળખાણને કારણે, એના ઓળખાણને કારણે કામ છે એ સરળતાથી પૂરું થઈ શકે છે. એટલે જો જનસંપર્કનું સારું એવું જ્ઞાન હોય તો પણ કંપનીને એનો સારો એવો ફાયદો મળે છે. અને છેલ્લે 10મી લાયકાત, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર, કારણ કે મોટાભાગે જે પણ કર્મચારીઓ હોય કે માલ સામાન હોય કે હિસાબો રાખવાના હોય કે કોઈ કરારો કરવાનો હોય વગેરે વસ્તુ છે એ કોમ્પ્યુટરના માધ્યમથી અત્યારે થાય છે. બરાબર, મોટાભાગે અત્યારે પહેલાંનો સમય હતો કે જે કાગળનો અને દસ્તાવેજોનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો. હવે કાગળનો કે દસ્તાવેજોનો ઉપયોગ કરી અને તમે સંગ્રહ કરવાની જે કેપેસિટી છે ઘટાડો છો. બરાબર, એના કારણે થઈ જો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં તમે ઘણી બધી બાબતો સંગ્રહ કરી શકો છો. બરાબર, અને પછી મેળવી એ સરળતા રહે છે. તમે લખેલી વસ્તુ હોય તો તમને યાદ ના રહે કે આ વસ્તુ ક્યાં લખી હતી, ક્યાં મૂકી હતી, પણ કોમ્પ્યુટરની અંદર તમે સર્ચ કરી અને સરળતાથી જે તે વસ્તુની માહિતી છે, કોઈ પણ વસ્તુ છે એ તમે સરળતાથી મેળવી શકો છો. તો પહેલી વસ્તુ કોમ્પ્યુટર પર કે કોમ્પ્યુટર જેવું આધુનિક ઉપકરણ છે એનું જ્ઞાન અને કેવી રીતે ચલાવવું એને ફરજિયાત પ્રમાણે જ્ઞાન હોવું જોઈએ. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરધારકો, ડિબેન્ચર ધારકો, સંચાલકો અને કંપની અંગેની અન્ય બાબતો, અન્ય પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે. બરાબર, આ માહિતી જેટલી પણ માહિતી મૂકો એ કોમ્પ્યુટરમાં આવી જાય અને તમે એનો ઉપયોગ કરી શકો છો, જેના કારણે માલ સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. સ્વાભાવિક વસ્તુ છે. બરાબર, કારણ કે તમે 2-4 વ્યક્તિઓને માત્ર લખવા માટે કે લખાણનું સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ તમારે રાખવા પડે. હવે તમારે એની જરૂર નથી, કારણ કે સિસ્ટમ બધું કરી આપે છે ઓટોમેટિક તમને. આ ઉપરાંત એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો, બરાબર, જેમ કે પ્રિન્ટર છે, આ ઉપરાંત ઘણી બાયોમેટ્રિક સિસ્ટમો હોય છે, બરાબર, એ સિવાયના ઘણા બધા આધુનિક સાધનો હોય છે. એનો ઉપયોગ કરી અને સેક્રેટરી છે એ કામને એકદમ સરળતાથી પાર પાડી શકે છે. એટલે ફરજિયાત પ્રમાણે જે વ્યક્તિ સેક્રેટરી બનવા માંગે છે એની પાસે કોમ્પ્યુટર અને અન્ય જે આધુનિક સાધનો એટલે ઇલેક્ટ્રોનિક સાધનો છે એનો કેવી રીતે વપરાશ કરવી, કેવી રીતે એનો ઉપયોગ કરવો વગેરે અંગેનું જ્ઞાન હોવું આવશ્યક છે. તો આ પ્રશ્ન નંબર 1 ચેપ્ટર નંબર 2 એટલે કે કંપની સેક્રેટરી છે એમાં ચેપ્ટર નંબર 2ની અંદર પ્રશ્ન નંબર 1 આ પ્રશ્ન આપણે ફેરબુકની અંદર લખી અને એનો જવાબ સાથે લખવાનો છે. ટોટલ 10 લાયકાતો છે. આ 10 લાયકાતો આપણે વ્યવસ્થિત આપણી ફેરબુકની અંદર લખવાની છે. જય ગુરુદેવ, અસ્તુ.